ફાઇનલ અરે અલી ફાઇનલ હે આપણે સાલે જુહુ આવ્યા તો મારી માવડીએ દુઃખથી વંચિત રહેવાનું ને આજે આપણે જુહુના બદલે નાલા ચોપારા ગયા હોતે તો તમે મને આખાના આખા ઝાડ કાઢવા દીધા હોતે તો થયું ને ધૂપ નહીં થાય નહીં થાય નહીં થાય ભલે હે પણ હું તો કરીશ ઠીક છે આપણે ફેમિલી વોટ કરી નાખીએ ભલે ઓકે મારો વોટ ધૂપની વિરુદ્ધમાં છે મારો પણ Yes. બેટા અરે મમ્મી આ બધાથી કેટલું પોલ્યુશન થાય છે ખબર છે અરે હું તો કહું છું બેટા હવેથી છે ને જોર જોરથી ભજન વગાડવા ના બંધ કેટલું નોઇઝ પોલ્યુશન થાય મારા ભગવાનના ભજનથી નોઈઝ પ્રદૂષણ થાય છે ને આજે તમે ડિસ્કોમાં જઈને જોર જોરથી ગંધાતા ગીતો વગાડી એના પર નાચો છો એનાથી નોઈઝ પ્રદૂષણ નથી થતું એ બધું પણ જવા દો ઓફિસ જવા માટે બધા પોતે મોડા નીકળે અને ટ્રાફિકમાં અટકાય એટલે દર સાથે હોર્ન માર કરે એનાથી નોઈઝ પ્રદૂષણ નથી થતું હંસા પહેલી વાત તો એને નોઝ ના કહેવાય એને નોઇઝ કહેવાય આજે તમે મને આટલું જોરમાં બોલ્યા એનાથી પ્રદૂષણ ન થયું એ બધું પણ જવા દો આ રોજ સવારે ઉઠતાની સાથે આ તમે બાપ દીકરી મળીને મારા નામની બૂમમાં બૂમ કરવા માંડો છો હંસા ચા લાવ હંસા છાપુ લાવ હંસા મારો મોબાઈલ નથી મળતો અરે મમ્મી મારો ચાર્જર ક્યાં છે મારી સ્લિંગ બેગ ક્યાં મૂકી છે આ બધાથી પ્રદૂષણ નથી થતું પહેલા બદલવું હોય તો તમે બંને બદલો અને મમ્મી અને તમારી પત્ની ઘરમાં જ રાખી બાકી હજી પેલી આપણે સાયનની ચાલીના વન રૂમ કિચનમાં સડતા એ હોય આવન જ છે એટલે? જંગલ તું મારી સાથે મગજમારી નહીં કર મને ઓફિસમાં જવાનું મોડું થાય છે મમ્મી પ્લીઝ મને પણ કોલેજ જવામાં લેટ થાય છે ટિફિન આપ મારી દીસુ પાટનીને મોડું થાય છે મારી લાડકીનો ડબ્બો લાવે મમ્મા પ્લીઝ એ દીસુ પાટની દિયર હંસા હું તારો વર છું દિયર નહીં હાય હાય આ તમે સાયલથી જોમાં આવ્યા પણ જૂની ભાષા જ ન શીખ્યા હે? અહીંયા છે ને બધા બૈરા પોતાના વરને દિયર બોલાવે હંસા સાયન હોય કે છું કોઈ પોતાના વરને આમ દિયર રાખે અરે જાઓ જાઓ આપણી બાજુવાળી શીતલ છે ને એ આખો દિવસ એના વરને કહેતી હોય છે દિયર આઈ લવ યુ દિયર આઈ મિસ યુ દિયર કમ હિયર માય દિયર હંસા એ દિયર નો એ દિયર હોય ઇટ્સ નોટ ધ ઇટ્સ ધ દ હોય કે ડ છે કે નહીં હું તારું શું કરું પૂજા બોલો વરને દિયર બોલો મારી સ્ત્રીની હું પૂજા કરું તે માટલા ભડકો જોશીના માટે વરને તો દિયર કીધું છે દિયર ને વર થોડી કીધું છે હવે હું તારા મોઢે ક્યાં લાગુ છું તો પહેલા ગો બસ કરે આમ રાવણની જેમ હસવાનું બંધ કર ઓકે મારા લંકેશ્વર મારા દિયર ઓકે ફાઇન બાય ધ વે આજે ટિફિનમાં શું છે ઈ આજે તો મેં બધું તમારું ગમતું બનાવ્યું છે સવારે નાસ્તામાં દૂધીનો હાંડવો બપોરે દૂધી ચણાની દાળ દૂધીનું શાક અને દૂધીનો હલવો અને સાંજે સાવ જુદો જ દૂધીનો પીઝા હંસા છેલ્લા 4 દિવસથી તું મને છે ને દૂધી ખવડાવે છે ઈ સાયન ગઈ હતી ને સસ્તી મળી લઈ આવી 10 કિલો 10 કિલો ભાઈની પાસે 10 જ હતી ને હા હે? એટલે બગડી ના જાય એટલે મને ખવડાવે છે ને શું ખવડાવીને મારી નાખવો છે હાય હાય તમે શું શું બોલો કાઈ પણ બોલો છો જાઓ જાઓ. એ સાંભળ હા. હવેથી મારું એક કામ કરીશ અરે તમે જે કહેશો એ કરીશ લાઈટ જશે ને તો મોઢામાં બરફ રાખીને તમને ઠંડી હવાએ પાડીશ કઈ કરવાની જરૂર નથી માત્ર એક કામ કર હા હે? અત્યારથી હા આ જીવન મરણ સુધી કોઈ દિવસ દૂધી નહીં બનાવું અરે પણ જેટલી બચી છે ને બધી ફેંકી દે છે શું છે મારા દિયર તમા એટલે લગ્ન પછી પણ સાચો પ્રેમ હોય એમ હા લગ્ન પહેલાનો પ્રેમ એટલે કે થમ્સ અપ आज कुछ तूफानी करते हैं
પણ લગ્ન પછીનો પ્રેમ એટલે કે સ્પ્રાઇટ, સીધી વાતનો બકવાસ. લગ્ન પહેલાનો પ્રેમ એટલે તમારું મેકડોનલ્ડ. આ પેટે ન ભરાય અને તબિયતે ખરાબ થાય. લગ્ન પછીનો પ્રેમ એટલે કે ફૂલ ગુજરાતી ડીલક્સ થાળી. મજા આવે ને નિરંતી ઊંઘ આવે. લગ્ન પહેલાનો પ્રેમ એટલે તમારી ફ્લોપ બોલિવૂડની પિક્ચર. આ શુક્રવારે ચડે ને રવિવારે તો ઉતરી જાય. પણ લગ્ન પછીનો પ્રેમ એટલે કે એકતા કપૂરની સિરિયલની જેમ એની માનને મોરચો ચાલ્યા જ કરે. એને મને શું મળ્યું તો કે આ ડિફેક્ટિવ પીસ. તને ખબર મેં લગ્ન પહેલા 16 સોમવારના વ્રત કરેલા કે આમ 56 ભોગ વાળો 36 ગુણ વાળો નાજુક નમણો વર મળે ને મને શું મળ્યું? આ રોસ્ટેડ પાપડ. તો લગન પછી બૈરું ગેસના સિલિન્ડર જેવી થઈ જાય તો ઘર પડેલો રોસ્ટેડ પાપડ જ થઈ જાય. અટકી જાય, શ્વાસ છોડ. લાલિયો, ગયા મહિને પગાર આપેલો તો મારો મોબાઈલ ગોતી આપ. અરે યાર, તમને છે ને આ ઘરમાં બેનબા વગર તમારું મોઢું પણ નથી મળતું. ઓ બેનબા, આનો ફોન ગોતી આપો ને. એને મેં ક્યાં અરે જોયું મેં. પછી મને ખબર છે હવે કઈ કમી. આવું આ ન હોય તો મોબાઈલ ચાલે ને મારી કોઈ ચીજ ના નાની ને મારા મોબાઈલ ને અડવાનો. કેવું કરો છો તમે? જાણે કે હિન્દી પિક્ચરની ક્રૂર વિલન ને તમે મારી નાજુક નમણી હિરોઈન. લાલી આવું બધું કરે છે. મને આમાં રંજીત જેવી છે. તું મેરી પસંદગી, મેં તેરા ગબના. आज तू नाचेगी. मेरा जरा पड़ा शरीर वाला पति, तेरे काले काले वाल पकड़ी, तेरे खेचिया लिंगन गई. આજે મારો ઉપવાસ છે. આવો ઉપવાસ આવવા માંડ્યા છે. બેનબા, મને તો લાગે છે કે આમને માથું લાગી ગયું છે. અમારું ચાલ્યા કરે, વચ્ચે નહીં પડવાનું. સોરી, પણ બેનબા, હું શું કહું છું, આપણે તમારા ફ્રેન્ડ માટે રીલ બનાવવાની બાકી છે, બનાવી? એ હા નહીં. ચાલ. એ આટલા બરાબર છે. એકદમ એક્શન. ઈશ્વરે એમ તો ઘણી બધી રચના કરી છે, છતાં એમને સંતોષ ન થયો તો એમણે વિચાર્યું હું કાંઈક સર્વશ્રેષ્ઠ ઉત્તમ બનાવું, તો એમણે સ્ત્રીનું સર્જન કર્યું. હે એક દી સર્જકને આવ્યો કંઈક એવો વિચાર, દંગ થઈ જાત જગત એવું કરવું સર્જન ધરા. હે ફૂલે આપી સુવાળ अपने सूड़े લીધી ખટર, મેરુએ આપી અડગતાને ધરતીએ ધારી ધીરાજ. હો ધીરે ધીરે ધરતીએ ધારી ધીરાજ. નીરે આપી નિર્મળતાને આગે આપ્યો વિરાજ. પંચભૂતોને મેળવીને કર્યું સર્જન ધરાર. હો ધીરે ધીરે કર્યું સર્જન ધરાર. તો એ ફિલ્મ બોલવા લાગ્યો ને મારી છેડતી કરવા લાગ્યો. મેં કીધું કે તું આ બધું બંધ કર, નકર એ તમાશો ઊભો કરે. તો એ મને લાફો મારીને જતો રહ્યો. એણે તને લાફો માર્યો, એટલે ખાઈ લીધો. હા, મેં એને લાફો ના માર્યો. rather હું મારી જ ના શકી. એટલે નહીં કે મારામાં તાકાત નહોતી, પણ કદાચ એટલે કે મારી જાતની જ બહુ ડિસ્ગસ્ટ થઈ ગઈ હતી કે મેં મારી જાતને એટલી સસ્તી બનાવી નાખી છે કે કોઈ મારી
મમ્મી મને કેન્ટીનો લાભો નથી વાગ્યો, પણ એણે મને એટલી સસ્તી આખી એ વાત તો વધારે ખરાબ લાગે. કોણે કીધું તું સસ્તી છે? હે? તું તો મૂંગી દાટ છે. મારો કોઈનું નો હીરો છે, તો મારી દિશા પાટની છે, ખબર ને? મારી લાડકી મારી દી. એ તને જેમ કહું ને હવે તું એમ કર. બોલાવે કેન્ડી ને અહીંયા. ના મમ્મી, મારે હરામખોરનો મોઢું સુતા નથી જો. એ બોલે હરામ કોઈને મોઢું દેખાડવા લાયક નથી રાખવો. મારી દીકરી જઈને ડરે છે ને મને. બોલાવે ને હમણાં બોલાવ. અને એને કે તું ઘરે એકલી જ છે, ફોન કર. પણ મમ્મી, તને કહેતા ડરતી હતી, પણ કેન્ડી મારી પાછળ ઘરના નીચે સુધી આવી ગયો છે. તો બેટા આમાં ડરવાની શું જરૂર છે? આ તો બહુ સારી વાત છે. હા? હા, એને હમણાં જ મેસેજ કર અને મેમ્બર્સને ગ્રુપ પર સ્ટેજ પર ઇન્વાઇટ કરવા માંગે છે. Because of them, this entire show was possible today. So let's have on the stage Mr. Abhishek Thakkar, the president of this group. Mr. Ashish Patel, the vice president of this group. Mr. Sunil Patel, the vice president, and Ms. Neeta Pansuria, the facility manager. Please join us on the stage. Let's have a huge round of applause for the entire team, guys. You can see the woman power here. Let's keep it going, guys. હવે એ જેમના થકી અમે આ નાટક લઈને તમારા સુધી પહોંચી શક્યા છે એવા મનપસંદ ઇંકના ભાવના મોદી માટે જોરદાર તાળીઓ થઈ જાય. ઇન ધ મંથ ઓફ મે મનપસંદ ઇંક હજી એક નાટક લાવી રહ્યું છે એક એવા એક્ટર સાથે છે કે લાસ્ટ યર આજે રોકડાને ઉધાર કાલે માં તમને બધાને ખૂબ જ એન્ટરટેન કર્યા છે. આઈ એમ ટોકિંગ અબાઉટ મિસ્ટર ઓજસ રાવલ. હી ઇઝ કમિંગ વિથ હિઝ ન્યૂ પ્લે પત્ની તારી બીક છે બાકી બધું ઠીક છે ઇન ધ મંથ ઓફ મે. સો ડોન્ટ ફોરગેટ ટુ વોચ ધ પ્લે. અને જો તમને અમારું આજનું પ્લે ગમ્યું હોય તો તમારા સગા સંબંધી ફેમિલી ફ્રેન્ડ્સ બધાને જણાવજો that tomorrow we are performing in Washington. You can also let us know your reviews through social media on our Instagram pages. અમારું પેજ છે Mrs. Mara Online છે. Apart from it, you can also contact for show details on the pages of Manpasand Ink, Bhavna Modi, Asif Patel and Rangmanch Productions. હવે આજના નાટકના કલાકારો રિપોર્ટર અને શાકવાળો મયુર દરજી. કેન્ડી વોચમેન અને કેન્ડી અનિકેત કાશી. લાલિયો દેવાંગ કંકાલ. અને લાલ્યો બીજી વાર આવ્યો છે રીચમન્ડમાં, સો ગીવ અ બિગ હેન્ડ્સ. મલ્હોત્રા અને આ નાટકના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કલ્યાણ ઠાકર. પિઝાના રોલમાં પિઝા બાર્ગર. આતિશના રોલમાં જય કાપડિયા. લાઇટ્સ, મ્યુઝિક અને આ નાટકના પ્રોડક્શન મેનેજર છે મિસ્ટર તેજસ શાહ. આ નાટકના લેખક છે મિસ્ટર પ્રથમ ભટ્ટ અને પ્રિતેશ સોઢા. આ નાટકના ડિરેક્ટર છે મિસ્ટર જયદીપ શાહ. અને આ નાટકના પ્રોડ્યુસર એમની તો આપણે શું વાત કરીએ. એ દર વર્ષે અમેરિકામાં એક પછી એક જોરદાર નાટકો લાવે છે. बीट काका को कुछ होता है, આજે રોકડાને ઉધાર કાલે, પત્ની નચાવે ને કોણ બચાવે, પત્ની તારી બીક છે બાકી બધું ઠીક છે. અને મિસિસ મારા ઓનલાઈન છે ના પ્રોડ્યુસર રંગમંચ પ્રોડક્શન ના મિસ્ટર આસિફ પટેલ. અને હવે એક એવું નામ છે કે તમે બધા ક્યારના રાહ જોઈ રહ્યા છો. આપણે વર્ષોથી એમની સ્પીચ પર જોઈ રહ્યા છે. બીટ મૂવી
લાઈવ પરફોર્મન્સનો વારો આવે ત્યારે એમનું પહેલું નાટક છે. સો લેટ્સ ગિવ ઇટ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર હંસાના પાત્રમાં રશ્મિ દેસાઈ. Applause going because બધાને એ જણાવવું બહુ જરૂરી છે that today she has a fracture in her foot and still she has performed because she loves you all. Now I would like to request Rashmi ma'am to speak a few words. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ આટલો પ્રેમ આપવા માટે અમને બધાને. દર વર્ષે અહીંયા નાટક ભજવાય છે. કોઈ બહુ જ યાદગાર રહી જાય છે અને કોઈ અમારા માટે બહુ યાદગાર રહી જાય છે. આ અમારા માટે બહુ જ યાદગાર રહેશે. એન્ડ થેન્ક યુ ઈચ વન ઓફ યુ આટલો પ્રેમ આપવા માટે. એન્ડ એઝ રશ્મિ દેસાઈ ઓલ્સો આઈ હેવ લોટ ઓફ મારી પાસે શબ્દ ઓછા પડશે. આઈ એમ લિટલ ઓવરવેલ્મ બટ જસ્ટ વોન્ટ ટુ સે દેટ થેન્ક યુ સો મચ કે આટલું તમે એન્જોય કર્યું. બિકોઝ ઓફ યોર રિસ્પોન્સ વી વર એબલ ટુ પરફોર્મ યોર આટલું સારી રીતે. અગર રિલેશનશિપ લાઈક ઓલવેઝ બોથ ધ સાઇડ તમે અગર આટલો સારો રિસ્પોન્સ નહીં આપતો તો કદાચ અમે પણ કંટાળી ગયા હોતે. એન્ડ અગર તમને ક્યારે પણ એવું ફીલ થાય કે તમને અમારું નાટક બહુ જ સારું લાગ્યું છે, ગમ્યું છે, સો પ્લીઝ તમારા જે બીજી સિટીઝમાં તમારા ફ્રેન્ડ્સ મે બી તમારા રિલેશનશિપમાં જે પણ હોય તમારા કોલીગ તમારા સગા સંબંધી બધાને આ નાટક વિશે કહેજો. અમને બહુ સારું લાગશે અને એ જ અમારી ગિફ્ટ છે ખરા શબ્દોમાં તો અને ક્યારેક તમારું મન થઈ જાય અમને બધાને હોસ્ટ કરવાનું તો અમને વાંધો નથી. તમારે ખાલી મનપસંદ એમના ભાવનાબેન મોદીને ટચમાં જવાનું છે. કાં તો અમારા રંગમંચના પ્રોડક્શનના જે અમારા પ્રોડ્યુસર છે આસિફ પટેલ, હી ઇઝ ધ બેસ્ટ પ્રોડ્યુસર આઈ હેવ એવર વર્કડ વિથ. તો તમે એમના ટચમાં પણ આવી શકો છો અને તમે આરામથી અમને હોસ્ટ કરી શકો છો. અમે આવી જશું. તમે જોઈ લીધું છે, અમે ખૂબ એન્ટરટેન કરશું તમને. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ધીસ લવલી ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. So, last but not the least, મારે માઇક લેવું જ પડશે. બરાબર? ઓનલાઈન હંસા આમનું નામ આજથી ચેન્જ થઈ ગયું છે. બરાબર? રશ્મિ દેસાઈ was a big thing in Big Boss or Bollywood drama or like a soap, daily drama. But આજથી એમનું નામ છે ઓનલાઈન હંસા. You did amazing job. Even જ્યારે પગમાં ફ્રેક્ચર થયું હોય ને તો આપણાથી ચલાતું નથી. કોઈએ પણ જોયું કે એમને કોઈ પ્રોબ્લેમ થયો? સો ધેટ્સ વોટ કોલ આર્ટિસ્ટ. અને અમારો ગોલ એ જ છે કે સારા આર્ટિસ્ટ લાવીએ અને તમે બધા એન્જોય કરો. આઈ થિંક probably 200 people we have. I was guessing for 100, 120, but 200 people. Thank you so much. હવે સાંભળો, મેઇન વસ્તુ આ ડ્રામામાંથી આજે શું જોયું? વુમન્સ ડે હમણાં ગયો, બધાએ વુમન્સ ડે, હેપી વુમન્સ ડે, આ તે બધું કર્યું. શીખ્યા શું? બરાબર? જવું છે. This is what called Women's Day, Women's Empowerment. They did amazing job. I think બધા લેડીઝને મજા આવી, જેન્ટ્સને ખબર નહીં મજા આવી કે નહીં. મને મજા આવી કારણ કે મારી બાઈક બાજુથી ગોદા મારતી હતી. So, this is what we have. અને હું એક તમને બધાને હવે ઇંગ્લિશમાં નહીં બોલું પણ તમારા બાળકોને લઈને આવો. આ આપણી અસ્મિતા છે, આપણી સંસ્કૃતિ છે. બોલિવૂડ ઇઝ ગોઈંગ વે બિગર, હોલિવૂડ ઇઝ ધેર. બધું જ આપણે રિચમન્ડ બધાને સપોર્ટ કરીએ છીએ, રાઈટ? મરાઠી હોય એના નાટકમાં જે છે દુબેજી, હિન્દી હોય કવિ સંમેલન, વી ગો ધેર. Who comes in Gujarati? Nobody does. We should support our own community too. We are Indians. That's our culture. અને આવું સરસ નાટક, I wouldn't say નાટક, I would say drama, I would say culture, play. છોકરાઓને લઈને આવો, let them learn Gujarati. કારણ કે એ જો જતું રહ્યું ને તો આગામી 20 વર્ષમાં 30 વર્ષમાં ક્યારે બી ગુજરાતી ડ્રામા CCIમાં તો નહીં જ આવે. અને 45 વર્ષની ઉંમરમાં હું કહું છું આગામી 20 વર્ષમાં હોય 65 વર્ષમાં હું તો નહીં જ હોઉં. પણ જે આ બધા જ તું બીજી વાર આવ્યો તું મારા જીગરનો ટુકડો થઈ ગયો હવે. બરાબર?
સી અમે પૈસા માટે નથી કરતા. CCI is non profit. We do this for our culture and you guys came. All of you know that. Appreciate you. Appreciate all new people who signed up. પૈસા માટે કશું નથી. It's for our culture, for our સંસ્કૃતિ, for our betterment, for our India. God bless everyone. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. Just 1 second guys. એક લાસ્ટ વસ્તુ રિક્વેસ્ટ કરું છું કે એક્ઝિટ ડોર પર અમારા ગ્રુપના મેમ્બર્સ હશે. તમે એક નાની બાઇટમાં અમને તમારું રિવ્યુ જણાવી શકો કે તમને નાટક ગમ્યું, ના ગમ્યું, ગમ્યું તો શું ગમ્યું. We would love to know your reviews. So please cooperate with them and give them a small review. We would really love that. Thank you so much. Have a good night.